નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો દિવસ? પ્રોફિટ કર્યો છે કે લોસ? મોસ્ટ ઓફ આપણા વ્યૂ મુજબનું માર્કેટ હતું અને આ જ વ્યૂ હતો આપણો કે નીચે મળે તો બાય કરશું, ઉપર મળશે તો સેલ કરશું. તો આ મૂવમેન્ટ વિધાઉટ ટેલિગ્રામ સપોર્ટ કેપ્ચર કરી શક્યા છો કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. ગઈકાલના વિડીયોની અંદર ઇન્ડેક્સનો આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એક વસ્તુ કીધી હતી કે નીચેની રેન્જ છે 22,800 અને ઉપર છે 23,000. અહીંયા મળે તો સેલ કરો નેગેટિવ કેન્ડલ ઉપર અને અહીંયા પોઝિટિવ કેન્ડલ ઉપર બાય કરો. બરાબર. પોઝિટિવ કેન્ડલ માટે મેં હેમર કેન્ડલ બતાવી હતી તમને, નેગેટિવ કેન્ડલ માટે શૂટિંગ સ્ટાર બતાવી હતી કે આવી નેગેટિવ કેન્ડલ હોય તો સેલ કરી શકાય. બરાબર. તો સરસ મજાની એક મૂવમેન્ટ બોટમેથી મળી ક્યાં સુધી? ટોપ સુધી. બરાબર. અને અહીંયાથી પાછી એક મૂવમેન્ટ મળી ક્યાં સુધી? તો કે આપણા મિડલ લેવલ સુધી તો મળી જ છે. બરાબર. આપણે માર્કેટ ઓપન થતાની સાથે પ્રીમિયમના ચાર્ટની અંદર શું મૂવમેન્ટ હતી એ એક નજર નાખી લઈએ પહેલાં નિફ્ટીમાં. બરાબર. તો સૌ પ્રથમ આપણે પુટનું પ્રીમિયમ જોઈએ એટલે તમને આઈડિયા આવશે વધારે. હવે જો ભાઈ, પુટનું પ્રીમિયમ ક્યાં ઓપન થયું છે? તો કે ટોપ ઉપર. ક્લીન. અને એ પણ નેગેટિવ કેન્ડલ સાથે આપણા રેઝિસ્ટન્સની નીચે ક્લોઝ આપી છે. તો આ પ્રીમિયમ તો બાય બનતું જ નથી. આટલું તો ક્લીન વસ્તુ છે. બરાબર. તો આ પ્રીમિયમ યા તો અહીંયા સપોર્ટ લે તો બાય બને, નહીંતર અહીંયા બાય બને. તો ત્યાંથી તો બન્યું જ છે. બરાબર. તો એક મૂવમેન્ટ આ પણ હતી જે લોકો લઈ શક્યા છે એના માટે, અને બીજી મૂવમેન્ટ આ પણ હતી. અને અહીંયા જો કોઈ મિત્રોએ આ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ સાથે બલિદાન દીધું હોય તો લગભગ 30 વાળું પ્રીમિયમ 80ની આજુબાજુનો હાઈ છે. તો આ એક શ્યોર મૂવમેન્ટ હતી. અને આ પણ લીધી હોય તો કેપિટલ 2x છે, 30 વાળું પ્રીમિયમ 60. બરાબર. તો પુટમાં તમને આ બે મૂવમેન્ટ કેપ્ચર થાય એવી હતી તમારી રીતે. બરાબર. તો એમાંથી એક કરી હોય તો પણ 2x ફંડ હતું. હવે આપણે જોઈએ કોલનું પ્રીમિયમ. અહીંયા તો કોલ તો બનતો જ નથી. માર્કેટ ઓપન થતાની સાથે પુટ તો બનતો જ નથી, કેમ કે પુટનું પ્રીમિયમ તો ટોપ ઉપર છે. કોલ બની શકે પણ ક્યારે? બેઝની ઉપર નીકળે તો. બરાબર. એક પોસિબિલિટી એમાં છે. બરાબર. તો આપણે કોલનું પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર શું થયું છે. તો કોલનું પ્રીમિયમ છે આપણું, હા, કયું હતું? 23,000નો કોલ. તો એ ક્યાં ઓપન થયો? તો કે બેઝની નીચે. એ પણ બેઝની નીચે છે. પેલું ટોપ ઉપર છે. તો આ એ બાય નથી બનતો, એ પણ નથી બનતો. ઠીક છે, જવા દો. એના પછી અહીંયા આ એક પેટર્ન બને છે. આ કઈ પેટર્ન છે? આ 3 કેન્ડલની. જે મિત્રોને ખ્યાલ હોય મને કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. નહીંતર આવતીકાલના વિડીયોમાં કહીશ આ પેટર્ન કઈ છે એ. બરાબર. ખાસ જે લોકો પાસે નોલેજ છે કે જે આ 3 કેન્ડલ બની છે એના જૂથને શું કહેવાય કેન્ડલ સ્ટિક પેટર્નની અંદર. બરાબર. એના પછી પણ મેં તમને આ નોલેજ પણ શીખવાડેલું છે કે જ્યારે બોટમ ઉપર કોઈ ઇનસાઇડ કેન્ડલ બને, ઇનસાઇડ કેન્ડલનો હાઈ બ્રેક થાય, બરાબર, તો જે ઇનસાઇડ કેન્ડલ જે કેન્ડલની નીચે અંદર બની હોય એ લો આપણો એસએલ હશે અને નેક્સ્ટ કેન્ડલથી આપણું બાય હશે. તો આ કેન્ડલથી આપણું બાય થાય ને આ આપણો એસએલ આવે. તો અહીંયાથી સ્ટ્રોંગ મૂવમેન્ટ આપણે 67થી લઈ અને 110 સુધી મળી છે. અને એ પણ છે કે 67ની ઉપર આ કેન્ડલનું ક્લોઝિંગ છે, મેં ચેક કર્યું છે. બરાબર. તો અહીંયાથી ધારી લ્યો કે તમે આ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં નિષ્ફળ થયા છો, તો પણ મેં તમને આ વસ્તુ સમજાવી છે કે જ્યારે પણ આવી કોઈ બ્લાસ્ટ મૂવમેન્ટ નીકળી જાય તમારા હાથમાંથી તો એને શું કરવા દેવાનું? તો કે રેઝિસ્ટન્સ એકવાર જતું રહેવા દેવાનું. આ જતું રહ્યું ત્યાર પછી અહીંયા જ્યાં પુલબેક લીધું હોય ને, તો આ એરિયામાં અહીંયા પુલબેક લીધો હતો એ જ જગ્યા ઉપર આપણું 87નું લેવલ હતું. અને ગઈકાલના વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે આ ઉપરથી નીચે આવે તો એ આ એક સપોર્ટ માટે કામ કરશે. બરાબર. તો એ જ લેવલ ઉપરથી માર્કેટે સપોર્ટ લીધો ને એ જ જગ્યાએ ફરી પાછું માર્કેટે આવ્યું ને તો અહીંયાથી બ્લાસ્ટ થયું. બરાબર. તો આ મૂવમેન્ટ પણ એવડી જ હતી. એટલે એના પછી માર્કેટ નીચે આવ્યું, સીધું બ્રેક કરી દીધું, ફરી આની ઉપર નીકળ્યું. બરાબર. તો આની ઉપર નીકળ્યા પછી આ આપણો એસએલ છે
અને આ આપણો ટાર્ગેટ છે 872110, બરાબર. તો અહીંયા પણ 23-24 પોઈન્ટ છે જે લોકો લઈ શક્યા છે એના માટે, બરાબર. તો આ બધા મૂવમેન્ટો કેપ્ચર કરતાં આવડવી જોઈએ. એક પહેલી વસ્તુ તો એ છે કે પહેલે તો આપણે કેમાં બેસવું છે. ધારો કે પુટ બનતો નથી તો કોલ ઉપર આપણી વોચ હોવી જોઈએ કે કોલમાં કોઈ સેટઅપ બને છે, બરાબર. તો આ રીતે કે વિધાઉટ સપોર્ટ પણ તમે 2 કે 3 ટ્રેડ પકડી શકો. કદાચ એસએલ આપવાથી શું કામ બીવું છો એમ કહું. એસએલ આપવાથી બીવાનું નહીં, એન્ટ્રી તમારી રાઈટ ટાઈમ ઉપર હોવી જોઈએ. બસ તમારો એસએલ આવશે તો નાનો આવશે, બરાબર. હંમેશા એસએલથી ક્યારેય ભાગવું નહીં. હવે આપણે સેન્સેક્સના 2 પ્રીમિયમ આપ્યા હતા, એના પર નજર નાખી લઈએ. તો સેન્સેક્સનું પ્રીમિયમ પણ ક્યાં ખુલ્યું? ટોપ ઉપર. આ બાય બને નહીં, એને ક્યાં આવવા દેવું પડે? યા તો અહીંયા સપોર્ટ લે અથવા તો અહીંયા, બરાબર. ગઈકાલના વિડીયોમાં મેં આ પ્રીમિયમમાં ક્લીન કીધું હતું કે સાહેબ જો હું મારી પર્સનલ ઈચ્છા કહેવા માંગુ ને તો મેં એવું જ કીધું હતું કે ભાઈ જો યા તો મને અહીંયા સપોર્ટ મળે તો હું અહીંયાથી બાય કરું, નહીંતર હું અહીંયાથી કરું. કેમ કે આની ઉપર હું ઇન્ટરેસ્ટેડ નથી. ટોપ ઉપર બાય કરવામાં મને રસ નથી, બરાબર. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં લેવી. બોટમ ઉપરથી ફર્સ્ટ ટાઈમ અહીંયાથી બાઉન્સ થયું છે, હેમર બનાવીને બાઉન્સ થયું છે અને ટાર્ગેટ આપી દીધો અહીંયા 100 પોઈન્ટ પ્લસનો. ફરી પાછું આ એરિયામાંથી બાઉન્સ થયું છે અને 200 પોઈન્ટની આજુબાજુનો શું કહેવાય આપણે ટાર્ગેટ મળ્યો છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવી. બીજી વસ્તુ, હવે આપણે જોઈએ કોલનું પ્રીમિયમ ફટાફટ. આજે થોડું ટાઈમના અભાવને કારણે સ્પીડલી જઈએ છીએ રિવિઝનમાં પણ, બરાબર. હવે કોલના પ્રીમિયમની અંદર પણ ક્લીન વસ્તુ છે ભાઈ. આપણે એકદમ ડિસ્કાઉન્ટમાં આ પ્રીમિયમ મળતું હતું છે. આ કેન્ડલનું જ્યારે ક્લોઝિંગ આવ્યું ને, હું એવું નહીં કહેતો કે એડવાન્સમાં અહીંયા બેસી જાઓ. જે લોકોને પેટર્નની ખબર પડી ગઈ હશે તો અહીંથી બેસી જ જશે, બરાબર. પણ જે લોકોને ખબર નથી પડી એને આ કેન્ડલના ક્લોઝિંગ પછી તો ખ્યાલ પડી જ જાય છે કે ભાઈ આ પ્રીમિયમ આપણા બેઝની ઉપર ઓપન થાય છે, ક્લોઝ આપે છે. તો અહીંયાથી આપણી એક એન્ટ્રી બનતી હતી અને ક્યાં સુધી? તો કે 517 સુધી. તો 140 પોઈન્ટ અહીંયા પણ હતા અને એના ઉપર જો કોઈ હોલ્ડ કરી શકવું હોય, બરાબર, આ પુલબેક એરિયાને એસએલ સાથે જો કોઈ બેઠું હોય, બરાબર, તો અહીંયા સુધીનો ટાર્ગેટ છે 600 સુધીનો, 200 પોઈન્ટ પ્લસનો, બરાબર. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લેવી જેથી કરીને તમારા ટ્રેડિંગ કેરિયરને તમે સ્ટ્રોંગ બનાવી શકો, બરાબર. આ એક પેટર્ન છે કે જે રીતે આ રીતે આમ ફ્લેગ બને ને, ડાઉન ફ્લેગ, તો અહીંયાથી બ્રેકડાઉન જ થાય, અપસાઇડ જાય નહીં. આ બધું શીખજો, બરાબર. જ્યારે આવું થાય ને ભવિષ્યમાં પાછું આ રીતના આમ ઉથમી દાંડી જોવા મળે ને તો અહીંયાથી એનો બ્રેકડાઉન થાય, બરાબર. આ જ રીતના આ રીતે આમ હોય અને આ રીતના આમ ફ્લેગ બનતો હોય ને, બરાબર, તો અહીંથી બ્રેકઆઉટ થાય, બરાબર. આ બધું શીખવા જેવી વસ્તુ છે. હવે આવતીકાલે વધારે ટાઈમ ન લેતા આપણે આવતીકાલે કેવી રીતે કામ કરશું, બરાબર, એના લેવલ આપણે નોટ કરી લઈએ. કેમ કે નિફ્ટીની એક્સપાયરી છે, બરાબર. અને એક સરસ મજાની આ જે ચેનલ દેખાય છે ને તમને, એ ચેનલની અંદર માર્કેટ છે, બરાબર. પણ આની અંદર સ્ટ્રોંગ અપસાઇડ મૂવ અને સ્ટ્રોંગ ડાઉનસાઇડ મૂવ, બરાબર, માટે જો અપસાઇડ માટેનું લેવલ છે 22,970. આની ઉપર નીકળશે તો આજનો જે હાઈ છે 23,047 ફર્સ્ટ ટાર્ગેટ અને 23,111થી લઈ અને 29, બરાબર. આ લેવલ સુધી માર્કેટ જઈ શકે. પણ માર્કેટ માટે અનબીટેબલ એરિયા છે, આ યાદ રાખજો. કેમ કે આ એરિયામાંથી એક વખત, 2 વખત અને ત્રીજી વખત સેલર નબળા થયા છે તો બહાર નીકળ્યું છે, બરાબર. આ એરિયામાંથી જે સેલરો છે તે હજુ પણ આ સેલિંગની પોઝિશન કટ નથી થઈ, યાદ રાખવું આ વસ્તુ. એટલે 129 માર્કેટ જો મળી જાય ભૂલથી તો એક વખત શોર્ટની પોઝિશન અહીંયાથી બને. આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખવી. જો અહીંયાથી માર્કેટ અહીંયા જાય, બરાબર, 22,804થી માર્કેટ ઉપર જાય અને અહીંયાથી 250 પોઈન્ટ કે 300 પોઈન્ટની રેલી પછી જો અહીંયાથી નવા સેલર એક્ટિવ થાય ને તો 970 અને આ ચેનલ એટલે કે 900 સુધીનું અહીંથી 200 પોઈન્ટ છે મિત્રો. અને 1:30 વાગ્યા પછી આ મૂવમેન્ટ મળે ને તો 10 રૂપિયાવાળા પ્રીમિયમ 100 રૂપિયા હાલતા હોય, યાદ રાખજો આ વસ્તુ. તો આ મગજમાં ફિટ રાખજો, સમજદાર કોઈ ઇશારા કાફી, બરાબર.
આ લેવલ મારા ધ્યાનમાં તો છે જ કે જો મને 1:30 વાગ્યા પછી અહીંયા મળે અને અહીંયાથી મને કોઈ નેગેટિવ પેટર્ન અથવા તો નેગેટિવ કેન્ડલ મળે તો એકવાર હું શોર્ટ કરવાનું 100% વિચારીશ. બરાબર, તમે શું કરશો એ મને ખબર નથી, બાકી હું આવું કરીશ. હવે ડાઉન સાઈડ માટે ક્લીન વસ્તુ છે કે ભાઈ આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે ને તો રિસ્કી ટ્રેડર સાહસ કરી શકે. ટ્રેન્ડ લાઇનની સાથે સાથે આ લો બ્રેક થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 804, બરાબર, અને 804ને બ્રેક કર્યા પછી એ 50 પોઈન્ટની મૂવમેન્ટ ડાઉન સાઇડ માટે છે. ક્યાં સુધી? 22,731 સુધી, બરાબર. અને એની નીચે જશે તો બ્લાસ્ટની પોસિબિલિટી છે 22,562 સુધી, યાદ રાખજો, બરાબર. હવે સમજી લઈએ આપણે તો કે પ્રીમિયમ માટે 22,950નો કોલ, બરાબર. હવે ભાઈ આ પ્રીમિયમ એક બાજુથી જોઈએ ને તો આ ન ગણી શકાય ને તેવો બેઝ છે. સ્ટ્રોંગ બેઝ તો નથી, માત્ર ને માત્ર ન ગણી શકાય એવો બેઝ છે. આ પ્રીમિયમની અંદર સ્ટ્રોંગ મુવમેન્ટ માટે ફરજિયાત એને 83ની ઉપર ક્લોઝ આપવું પડે તો આ પ્રીમિયમ જીવતું રહી શકે. હા, અહીંયા પણ રહી શકે પણ પોસિબિલિટી બહુ ઓછી છે, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખજો કે માર્કેટને થોડું આની ઉપર, આની 56ની ઉપર તો રહેવું જ પડે જો માર્કેટને સસ્ટેન થવું હોય તો. આ વસ્તુ યાદ રાખવી, બરાબર. અહીંયા મળી જાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય માર્કેટ, બરાબર. આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય માર્કેટ, બરાબર. અને જો 83ને બ્રેક કરે ને તો 106 અને 137 સુધીના ટાર્ગેટ છે અને એની ઉપર નીકળે તો 182, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. તો અહીંયા સુધીના ટાર્ગેટ મળશે, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થયું તો એને અહીંયા સપોર્ટ લેવા દેજો, અહીંયા સપોર્ટ ન લે તો અહીંયા લેવા દેજો. ટોપ ઉપર ક્યારેય બાય કરવું નહીં. હું ક્યારેય ટોપ ઉપર બાયની સલાહ આપતો નથી. પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક રેન્જ બનાવી 2-5 હાથ કેન્ડલની અને પછી આ લેવલને બ્રેક કરે 106 ને તો 137 અને 182 સુધીના ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો. તો બેઝ છે 56, એના પછી 83, 106, 137, 182 અને 244, બરાબર. તો આ વાત થઈ કોલના પ્રીમિયમની. પુટના પ્રીમિયમમાં છે 22,900નો પુટ, 22,900નો પીઈ ક્યાં લે છે? 72 રૂપિયા, બરાબર. એને ક્યાં જોઈએ છે આપણે? તો કે સાવ ડીપ, બરાબર. હવે આ પ્રીમિયમની અંદર એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ જો આની ઉપર નીકળે ને કે ને 87ની ઉપર તો ફર્સ્ટ ટાર્ગેટ 155 ડાયરેક્ટ નીકળે તો, બરાબર. અને જો ડાયરેક્ટ ન નીકળે અને અહીંયા સપોર્ટ લે તો ફર્સ્ટ 87 અને 155, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લે 34, બરાબર. તો 34થી 87 સુધીનો ટાર્ગેટ મળી શકે, બરાબર. આ યાદ રાખવું. તો નાના કમસે કમ એઝ એ બિગનર જો તમે કામ કરતા હોય ને તો હું તો એવું માનું છું કે 30 કે 40 પોઈન્ટનો સિંગલ ટાર્ગેટ લેશો ને તો એ પ્રોફિટમાં રહેશો, બરાબર. કેમ કે ઘણા મિત્રોના મને એવું કોલ આવે છે કે સાહેબ પહેલા ટાર્ગેટ સુધી બેસવું કે બીજા સુધી? ભાઈ પહેલાં તો બેસતા શીખો, બીજી વસ્તુ કે પહેલો ટાર્ગેટ લેતા શીખો, બરાબર. આ બે કામ કરો પછી બીજા ટાર્ગેટની વાત કરજો. કેમ કે તમારું કેપેસિટી કેવી છે કે તમે અહીંયાથી એન્ટ્રી લીધી, એને આ અહીંયા પહોંચે ને ત્યાં તો કે એક્ઝિટ કરી દીધો છે. એટલે ભાઈ 20 પોઈન્ટની અંદર શું તમે લઈ લીધું છે? તમે 20 પોઈન્ટનો એસએલ દેવા માટે તૈયાર છો તો સામે 20 પોઈન્ટ લઈને પ્રોફિટ બુક કરી લઉં છો. તો આ વસ્તુ મેન્ટાલિટીને થોડી સુધારો, બરાબર. તો બેઝ છે 34, એક સપોર્ટ છે 58, એક નેક્સ્ટ સપોર્ટ છે 87, નેક્સ્ટ રજિસ્ટન્સ છે 87, એના પછીનો રજિસ્ટન્સ છે 155 અને 209, બરાબર. ઉપર 265, આટલા ટાર્ગેટ છે, બરાબર. સેન્સેક્સમાં સેમ છે પણ સમયના અભાવને કારણે એનાલિસિસ નથી કરતા. બંનેના ચાર્ટ હું ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશ, બરાબર. તો મિત્રો આજે શું કર્યું છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો કે ભાઈ પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, શું કર્યું છે. વિધાઉટ ટેલિગ્રામ સપોર્ટ તમે લેવલ ઉપર કામ કરી શકો કે નહીં એ મને ખાસ જણાવજો. કેટલો કોન્ફિડન્સ આવે છે લેવલ ઉપર
એ પણ જણાવજો, બરાબર. અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, બરાબર. અને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.